દોસ્તો, દુનિયા કહે છે જેમ છો એમ જ રહો, પણ ચાણક્ય કહે છે જે જેમનો તેમ જ રહી જાય એ ક્યારેય મહાન બની શકતો નથી. સાચી વાત તો એ છે, જો તમે ખુદ તમારી જિંદગીથી, તમારી આદતોથી અને તમારા પરિણામોથી ખુશ નથી, તો પછી દુનિયા પાસેથી સન્માનની અપેક્ષા કઈ રીતે રાખશો? એટલે પોતાને વધુ સારો બનાવો, પોતાને અપગ્રેડ કરો, નહીં તો લોકો તમને એવી જ રીતે ટ્રીટ કરશે જેમ તમે ખુદને ટ્રીટ કરો છો. અમે બધા આખી જિંદગી થોડી વસ્તુઓ પાછળ દોડીએ છીએ: પૈસા, પ્રેમ, સફળતા અને ઇજ્જત. પણ આ બધામાં સૌથી નાજુક, સૌથી કિંમતી અને સૌથી મુશ્કેલ વસ્તુ છે સન્માન. સન્માન તમે ખરીદી શકતા નથી, માંગી શકતા નથી. સન્માન માત્ર કમાવી શકાય છે. અને આજે હું તમને સન્માનના એવા 12 નિયમો કહેવા જઈ રહ્યો છું કે જો તમે ફક્ત પહેલાના 5 પણ સાચી રીતે અપનાવી લો, તો તમારી વેલ્યુ પ્રથમ દિવસથી જ લોકોને અનુભવાશે. લોકો તમારી વાત સાંભળશે, સમજશે, તમારી હાજરીને નોટિસ કરશે અને તમને એ નજરથી જોવા લાગશે જે નજરથી એક ઇજ્જતદાર માણસને જોવામાં આવે છે. ઘણી વખત અમારી સોશિયલ લાઈફમાં એવા પળો આવે છે જ્યારે કોઈ આપણો મજાક ઉડાવે છે, અવગણના કરે છે, વચ્ચે બોલવાનું કાપી નાખે છે, અથવા એ મહત્વ નથી આપતો જેનું આપણે હકદાર છીએ. અને સૌથી વધુ દુઃખ ત્યારે થાય છે જ્યારે આ બધું આપણા પોતાના મિત્રો અથવા નજીકના લોકોથી આવે. અમે કંઈ કહીએ તો કોઈ ધ્યાન નથી આપતું, પણ એ જ લોકો બીજાની વાત ખૂબ ગંભીરતાથી સાંભળે છે. અંદરથી પ્રશ્ન ઊભો થાય છે, શા માટે? મારી વેલ્યુ એટલી ઓછી કેમ? અહીં ચાણક્યનો એક શક્તિશાળી સિદ્ધાંત કામ કરે છે. તેમણે કહ્યું હતું, જે માણસ પોતાની ગરિમા ખુદ નથી વધારતો, સમાજ તેની ગરિમા ક્યારેય નથી વધારતો. અર્થ સ્પષ્ટ છે, સન્માન મળે નથી, કમાવવું પડે છે. અને સન્માન કમાવવા માટે આપણે આપણા અંદર એવું વ્યક્તિત્વ, એવો આત્મવિશ્વાસ અને એવું વર્તન વિકસાવવું પડે કે લોકો આપોઆપ તમને ગંભીરતાથી લે. ચાહે મિત્ર હોય, પરિવાર હોય અથવા આખો સમાજ. આજે આપણે શરૂઆત કરીએ છીએ એવા 12 શક્તિશાળી નિયમોથી જે તમારી જિંદગીમાં એવો ફેરફાર લાવશે કે લોકો માત્ર તમને સાંભળશે જ નહીં, પણ તમને ફોલો પણ કરશે, તમારી વાત માનશે અને તમારા સન્માનમાં ખુદ ઊભા થશે. પ્રથમ નિયમ: જો તમે ઈચ્છો છો કે લોકો તમારી વાત ઇજ્જતથી સાંભળે, તો પહેલાં તમારે તેમને ઇજ્જતથી સાંભળવું પડશે. જ્યારે કોઈ તમારી સામે બોલે તો તેની વાત સંપૂર્ણ ધ્યાનથી સાંભળો. વચ્ચે કાપશો નહીં, વચ્ચે સુધારશો નહીં અને તરત જ તર્કમાં કૂદી ન પડશો. આ નાની આદત તમને બીજાની નજરમાં તત્કાળ પરિપક્વ, મજબૂત અને સમજદાર બનાવે છે. લોકો એવા માણસને ખૂબ માન આપે છે જે દિલથી તેમની વાત સાંભળે છે. પણ અહીં એક મોટું સત્ય પણ છે: સાંભળવું માત્ર તમારી જવાબદારી નથી. જો તમે સામેની વાત ધ્યાનથી સાંભળો છો, તો એ પણ જરૂરી છે કે જ્યારે તમે બોલો તો સામેવાલા એ જ ઇજ્જતથી તમને સાંભળે. જો કોઈ વારંવાર તમને ટોકે, તમારી વાત કાપે, તમારી લાઈન પૂરી થવા ન દે, તો સમજી લો કે એ તમારી વાત સાંભળવા નથી આવ્યો, એ તો ફક્ત પોતાની અવાજ સાંભળવા આવ્યો છે. અને એવા લોકો ક્યારેય તમારી ઇજ્જત નથી વધારતા, ઉલટું ધીમે ધીમે તમારી વેલ્યુ ઘટાડે છે. એવા લોકો સાથે થોડું અંતર રાખવું જ સારું, કારણ કે તમારી ચૂપ્પી પણ તેમની નજરમાં તમારી કમજોરી બની જાય છે. ચાણક્ય કહેતા, સાંભળવું જાણતો નથી, એ શીખી શકતો નથી, અને જે શીખી શકતો નથી એનું સન્માન ક્યારેય સ્થાયી નથી રહેતું. ચાણક્ય જ્યારે કોઈ સાથે ચર્ચા કરતા તો પહેલાં સામેની વાત સંપૂર્ણ સાંભળતા, સામે કેટલો નાનો કેમ ન હોય. પણ જ્યારે તેઓ બોલતા તો આખું રાજદરબાર શાંત થઈ જતું. કારણ કે ચાણક્ય પહેલાં પોતાની સાંભળવાની શક્તિથી લોકોનું સન્માન જીતતા. યાદ રાખજો, જે સાંભળે છે એ જ સાંભળવામાં આવે છે, અને જે બીજાને બોલવાની ઇજ્જત આપે છે એ જ પોતાની ઇજ્જત બનાવે છે. આ પહેલો નિયમ મનમાં પક્કો કરી લો. ધ્યાનથી સાંભળો,
પણ માત્ર સાંભળો નહીં, આ પણ ખાતરી કરો કે તમને પણ સાંભળવામાં આવે. જે સંબંધમાં સાંભળવાની ઇજ્જત નથી, એમાં તમારી ઇજ્જત ક્યારેય નથી બનતી. બીજો નિયમ: જ્યારે કોઈ તમારું અપમાન કરે તો મોટાભાગના લોકો તત્કાળ રિએક્ટ કરે છે, ગુસ્સો કરે, ઊંચા અવાજે જવાબ આપે અથવા તાના મારે. પણ આ જ ભૂલ તમારી ઇજ્જતને સૌથી વધુ નીચે લાવે છે. અસલી શક્તિ ક્યારેય શોરમાં નથી હોતી, શક્તિ હોય છે તમારી ખામોશીમાં. એટલે જ્યારે પણ કોઈ તમને ઇન્સલ્ટ કરે, તત્કાળ રિએક્ટ ન કરો, શાંત રહો, તેની આંખોમાં સીધું જુઓ અને કશું ન બોલો. આ ખામોશી સામેવાળાને તમારી પાવરનો અહેસાસ કરાવે છે. તમે ક્યારેય વહેતી નદી જોઈ છે? જ્યારે પાણી ઓછું હોય, ઉથલું હોય, ત્યારે ઘણો શોર કરે, પણ જ્યારે નદી ઊંડી હોય, તેમાં ગહેરાઈ હોય, ત્યારે તે બિલકુલ શાંત વહે છે. જે માણસમાં જેટલી વધુ ગહેરાઈ હોય, જ્ઞાન, અનુભવ, સમજ, એ માણસ એટલો જ શાંત રહે છે. શોર હંમેશા ખાલી વાસણ કરે છે. જે લોકો દરેક વાતે ફાટી પડે છે, તુરંત રિએક્ટ કરે છે, ગુસ્સામાં જવાબ આપે છે, એ લોકો પોતાની અંદરની કમજોરી ખુદ જ બતાવી દે છે. પણ જે માણસ પોતાની ભાવનાઓ કંટ્રોલ કરી શકે, શાંત રહી શકે, એની હાજરી જ સામેવાળાને પ્રેશરમાં મૂકી દે છે. ચાણક્યનો ઉદાહરણ જુઓ. એક વખત રાજ દરબારમાં એક મંત્રીએ ચાણક્ય વિશે અપમાનજનક ટિપ્પણી કરી. આખું રાજ દરબાર ચૂપ થઈ ગયું. બધાને લાગ્યું હવે મોટો વિવાદ થશે, પણ ચાણક્ય શાંત રહ્યા. કોઈ જવાબ નહીં, ફક્ત થોડા સેકન્ડ તે મંત્રીની આંખોમાં જોયું, હળવી સ્મિત આપી, પાછા પોતાની જગ્યા પર બેઠા. થોડી જ વારમાં તે મંત્રીને ખુદ સમજ પડી ગઈ કે તેણે કોની સામે શું બોલી દીધું. ચાણક્યએ શબ્દોથી નહીં, પણ આત્મસંયમ અને ખામોશીથી તેને હરાવ્યો. પછી એ જ મંત્રી સૌથી પહેલા આવી માફી માંગે છે. ચાણક્ય કહેતા, અપમાનનો જવાબ તત્કાળ આપવો મૂર્ખાઈ છે. સાચા સમયે અપાયેલું મૌન અપમાનને ખુદ શર્મિંદું કરી દે છે. યાદ રાખજો, તમારી ખામોશી તમારી કમજોરી નથી, તમારી પાવર છે. અને જ્યાં તમારી ખામોશી સામેવાળાને અસહજ બનાવી દે, ત્યાં તમારું સન્માન આપોઆપ વધે છે. આ બીજો નિયમ મનમાં બેસાડી લો. દરેક વાતે રિએક્ટ ન કરો, શાંત રહો. જે દિવસે તમારી ખામોશી લોકોને ડરાવા લાગશે, એ દિવસે તમારી ઇજ્જત દુમણી થઈ જશે. ત્રીજો નિયમ: જો તમે ઈચ્છો છો કે લોકો તમને પ્રથમ નજરમાં જ ઇજ્જત આપે, તો સૌ પ્રથમ તમારો પોસ્ચર સુધારો. દુનિયામાં પહેલો ઇમ્પ્રેશન ઘણી વખત શબ્દોથી નહીં, પરંતુ તમે કેવી રીતે ઊભા રહો છો, કેવી રીતે ચાલો છો, એમાંથી બને છે. તમારો પોસ્ચર જ બતાવે છે કે તમે કેટલા આત્મવિશ્વાસી, કેટલા મજબૂત અને કેટલા સ્થિર માણસ છો. હવે પ્રશ્ન આવે, પોસ્ચર સાચો કેવી રીતે કરવો? આ કોઈ મુશ્કેલ કામ નથી, માત્ર 10 સેકન્ડ જોઈએ. આઈનાની સામે ઊભા રહો, સંપૂર્ણ સીધા નહીં, થોડા સાઈડમાં વળેલા. હવે તમારી સ્પાઇનને થોડી સીધી કરો. શોલ્ડર થોડા પાછળ લો અને ગરદન હળવી ઉપર અને પાછળ. વધારે નહીં, ફક્ત એટલું કે તમે સ્થિર અને આત્મવિશ્વાસી લાગો. તમારો પોસ્ચર તત્કાળ બદલાઈ જશે. આ જ રીત ચાલતી વખતે, ઊભા રહેતી વખતે અને લોકો સાથે વાત કરતી વખતે અપનાવો. જ્યારે ચાલો, થોડું ઝડપથી ચાલો. ધીમી ચાલ ઘણી વખત નર્વસનેસ અને ડર બતાવે છે, પરંતુ ઝડપી ચાલ તમારા અંદરની ઊર્જા અને આત્મબળને હાઇલાઇટ કરે છે. ચાલતી વખતે હાથ જેબની બહાર રાખો. આ બતાવે છે કે તમે દુનિયાથી છુપાતા નથી, તમે દુનિયાનો સામનો કરવા આવ્યા છો. હા, જો ક્યારેક નર્વસનેસ વધારે હોય, તો એક હાથ હળવો જેબમાં રાખી શકો. એ શરીરને સ્ટેબલ રાખે છે અને મનને શાંત કરે છે. ગ્રુપમાં વાત કરતી વખતે જો થોડી અસહજતા લાગે, તો એક કે બંને હાથ જેબમાં રાખવું ખોટું નથી, પણ ધીમે ધીમે આ આદત છોડવી વધુ સારી. કારણ કે ઓપન બોડી લેંગ્વેજ તમારી પર્સનાલિટીને હજી વધુ અસરકારક બનાવે છે. ચાણક્ય કહેતા, માણસનો સ્વભાવ તેના શબ્દોથી નહીં, તેના ઉઠવા બેસવાના ઢંગથી ઓળખાય છે. કહેવાય છે કે જ્યારે ચાણક્ય રાજ દરબારમાં પ્રવેશ કરતા, ત્યારે તેમની ચાલથી જ સભાને ખબર પડી જતી કે આજે તેઓ કયા મૂડમાં છે અને શું ચર્ચા થવાની છે. તેમની ચાલ એટલી સંયમિત, એટલી ઝડપી,
એટલી સ્થિર હતી કે રાજા પણ ઊભા થઈ જતા. તેમણે પોતાનો પોશ્ચર એ હદ સુધી પરફેક્ટ કર્યો હતો કે એક શબ્દ બોલ્યા વગર લોકો પ્રભાવિત થઈ જતા. તેમના શિષ્યો લખે છે, ગુરુ ચાણક્યને જોતાં જ મન સ્થિર થઈ જતું. તેમની હાજરી જ શિસ્ત શીખવી દેતી. યાદ રાખજો, લોકો પહેલાં તમારી બોડી લેંગ્વેજ જુએ છે, પછી તમારી વાત સાંભળે છે. જો તમારો પોશ્ચર મજબૂત છે તો તમારી હાજરી જ તમારી ઇજ્જત બનાવે છે. ચોથો નિયમ: જ્યારે પણ નર્વસનેસ લાગે, ભીડ જોઈને, કોઈ મોટા માણસને મળતા અથવા ગ્રુપમાં વાત કરતા, તો એક વાત હંમેશા યાદ રાખજો. દુનિયામાં જેટલા પણ લોકો છે, બધા તમારી જેમ જ માણસ છે. તેમની પણ 2 આંખ, 2 કાન, 1 દિમાગ અને ધબકતું દિલ છે. તેઓ પણ દરરોજ સવારે ઉઠે છે, સ્ટ્રગલ કરે છે, ભૂલ કરે છે, થાકે છે, અને હા, તેઓ પણ ટોયલેટ જાય છે. 15 ઓગસ્ટ 1947 એ દિવસે દેશ આઝાદ થયો. પણ દરરોજ આપણે આપણા દિમાગને પણ આઝાદ કરવો પડે છે. જો તમે પોતાને નાનું માનો તો સામેવાળો તમને નાનું જ માનશે. પણ જો તમે વિચારો, એ પણ માણસ છે, હું પણ માણસ છું, જો તેમાં હિંમત છે તો મારે અંદર પણ છે, તો એ જ ક્ષણે તમારો આત્મવિશ્વાસ વધે છે. આ દુનિયામાં જેને પણ સન્માન મળ્યું છે, એણે સૌપ્રથમ પોતાના મનમાં પોતાને સન્માન આપ્યો છે. ચાણક્ય પણ એ જ શીખવતા. એક શિષ્ય પૂછે છે, ગુરુદેવ, તમે રાજાઓ અને સામ્રાજ્યો વચ્ચે એટલા નિર્ભય કેવી રીતે રહો છો? શું તમને ડર નથી લાગતો? ચાણક્ય સ્મિત કરીને કહે છે, જ્યારે હું સામેવાળાને માણસ માનીને વાત કરું છું, ત્યારે તેનો તાજ અને સિંહાસન મારા આત્મવિશ્વાસને અસર નથી કરતા. ચાણક્ય કહેતા, ડર એ લોકોને લાગે છે જે બીજાને પોતાથી ઉપર માની લે છે. જે સમજી લે કે સામેવાળો પણ એ જ માટીથી બન્યો છે, એ માણસ પછી કોઈથી ડરતો નથી. આ જ વિચારધારાએ ચાણક્યને વિશ્વના સૌથી મોટા રાજાઓ સામે પણ અડગ રાખ્યા. યાદ રાખજો, આત્મવિશ્વાસ કોઈ જાદુ નથી. એ માત્ર એક વિચાર છે, એક લાગણી છે, જે તમારા મનમાં આવતાની સાથે તમારી આખી પર્સનાલિટી બદલી નાખે છે. 5મો નિયમ: જો તમે ઈચ્છો છો કે દુનિયા તમને ઇજ્જત આપે, તો સૌપ્રથમ તમારે તમારા આત્મવિશ્વાસમાં ઇન્વેસ્ટ કરવું પડશે. અને આત્મવિશ્વાસ વધારવાનો સૌથી સીધો રસ્તો છે સારા કપડાં પહેરવા. આ દેખાવની વાત નથી. આ વાત છે એ ઇમેજની, જે તમે દુનિયાની નજરમાં અને પોતાના મનમાં બનાવો છો. જ્યારે તમે ઢીલા, ફિક્કા અથવા સસ્તા કપડાં પહેરો તો અંદરથી થોડી કમજોરી લાગે છે. પણ જ્યારે તમે ક્વોલિટીવાળા, સાચી ફિટિંગવાળા, સારા દેખાતા કપડાં પહેરો તો આત્મવિશ્વાસ એકદમ ઉપર ચાલે જાય છે. ચાલ પણ અલગ અંદાજમાં થાય છે. પણ અહીં ઘણા લોકો મોટી ભૂલ કરે છે. પૈસા બચાવવા 4-5 લો ક્વોલિટી કપડાં લે છે. જ્યારે એ જ પૈસા એક હાઈ ક્વોલિટી, સારા કપડામાં મૂકો તો તે તમારી પર્સનાલિટી બદલી શકે. યાદ રાખજો, 2000ના 5 શર્ટ ન લો. 2000માં એક એવી શર્ટ લો જે 5 મહિના સુધી તમને આત્મવિશ્વાસ આપે. કપડાં લાંબા સમય ચાલે, તેમની ચમક રહે, મટીરિયલ સારું હોય, અને સૌથી મહત્વની વાત, એ કપડાં પહેરીને તમે ખુદ ખુશ લાગો. આવા કપડામાં ઇન્વેસ્ટ કરવું તમને રોજ માનસિક અને સામાજિક બંને રીતે ફાયદો આપે છે. 4 જોડી ક્વોલિટી કપડાં રાખો, પણ એ 4માં તમારી હાજરી અને કદર દેખાવા જોઈએ. ચાણક્ય કહેતા, માણસના કપડાં તેના મનનો અરીસો હોય છે. જે પોતાને સન્માન આપે એ જ સન્માનનો અધિકારી બને. ચાણક્ય ખૂબ સાદું જીવન જીવતા, પણ જ્યારે રાજદરબારમાં અથવા મહત્વની બેઠકમાં જતા ત્યારે હંમેશા સાફ, વ્યવસ્થિત વસ્ત્રો પહેરતા. તેમણે કહ્યું હતું, જો રાજા, મંત્રી અથવા વિદ્વાન અસ્તવ્યસ્ત વસ્ત્રોમાં સભામાં પ્રવેશ કરે તો તેનું અડધું સન્માન દરવાજે જ રહી જાય. એટલે તેમના શિષ્યોને હંમેશા શીખવતા, કપડાં મોંઘા નહીં, પણ સાફ, ટકાઉ અને તમારી પર્સનાલિટી પ્રમાણે હોવા જોઈએ. યાદ રાખજો, પર્સનાલિટી કપડાથી નથી બનતી, પણ કપડાં તમારી પર્સનાલિટી દુનિયાને ઝડપથી દેખાડી દે છે. અને દુનિયા મોટે ભાગે એ જ માને છે જે એને દેખાય છે. 6થો નિયમ: જ્યારે પણ બોલો, ધીમે બોલો, વિચાર કરીને બોલો
અને ઠહેરાવ સાથે બોલો. ગભરાટમાં બોલનાર ભલે દેખાવમાં કેટલો પણ મજબૂત કેમ ન હોય, પણ તેની અવાજમાં અધીરતા અને અસુરક્ષા સ્પષ્ટ દેખાય છે. આવી અવાજ માણસની પર્સનાલિટીને નબળી બનાવી દે છે. જ્યારે શાંત અને સ્થિર રીતે બોલનાર લોકો ઓછું બોલે છે, પણ તેમનો અસર ઘણો ઊંડો હોય છે. તમે ફિલ્મોમાં જોયું હશે, કેટલાક પાત્રો શારીરિક રીતે બહુ મજબૂત હોય છે, પણ જ્યારે બોલે છે એટલી ઉતાવળ, એટલી ઝડપ કે તેમની આખી ઇજ્જત હવામાં ઉડી જાય છે. બીજી બાજુ કેટલાક પાત્રો શરીરે સામાન્ય હોય છે, પણ તેમની બોલવાની રીત ધીમી, કંટ્રોલ્ડ અને ઠહેરાવથી ભરેલી તેમને અલગ જ સ્તરની ઇજ્જત અપાવે છે. સાચી વાત તો એ છે, ઇજ્જત શરીરની સાઇઝથી નથી આવતી, અવાજના ટોનથી આવે છે. ચાણક્ય આ વાતને ખૂબ મહત્વ આપતા. તેમણે કહ્યું હતું, ધીમે સ્વરે બોલાયેલું એક સત્ય ઊંચા અવાજે બોલાયેલા 100 અસત્ય કરતાં વધુ અસરકારક હોય છે. ચાણક્ય રાજાઓ અને મંત્રીઓ સાથે પણ હંમેશા શાંત અને સ્થિર સ્વરમાં વાત કરતા. તેમની અવાજમાં એવો સંયમ હતો કે આખું દરબાર આપોઆપ શાંત થઈ જતું. એક વખત રાજાએ પૂછ્યું, તમે હંમેશા ધીમે કેમ બોલો છો? ચાણક્યએ કહ્યું, જે ઝડપથી બોલે છે એ ડરે છે, જે ધીમે બોલે છે એ પોતાના શબ્દો પર સંપૂર્ણ કાબૂ રાખે છે. તેમના માટે ધીમે બોલવું કમજોરી નહીં, શક્તિનું પ્રતીક હતું. યાદ રાખજો, તમે જેટલા ધીમે બોલશો, સામેવાળો એટલો ધ્યાનથી સાંભળશે. ધીમી અવાજ આત્મવિશ્વાસ બતાવે છે, જ્યારે ઉતાવળભરી અવાજ અસુરક્ષાને બહાર લાવે છે. ઇજ્જત વધારવી હોય તો અવાજમાં ઠહેરાવ લાવો, ગેપ આપી બોલો, શબ્દોને વજન આપો. આ જ વાત તમારી પર્સનાલિટીને અલગ બનાવશે અને તમને સન્માન અપાવશે. 7મો નિયમ, પોતાની કળામાં માહિર બનો. એટલા માહિર કે દુનિયા આપોઆપ તમારી ઇજ્જત કરવા મજબૂર થઈ જાય. સાચું કહીએ તો સાચું સન્માન એ જ માણસને મળે છે જે પોતાના કામમાં બેમિસાલ હોય. દુનિયા બાહ્ય દેખાવથી નહીં, તમારી ક્ષમતાથી પ્રભાવિત થાય છે. વિરાટ કોહલી આજે મહાન ખેલાડી છે, પણ સચિન તેંડુલકર સામે પણ એ માથું ઝુકાવે છે. કારણ કે સચિન પોતાની કળાના શિખર પર રહ્યા. તેમની મહાનતા માત્ર રેકોર્ડ સુધી સીમિત નથી, પણ એ સ્તર સુધી હતી જ્યાં પહોંચવાનું દરેક ક્રિકેટર સપનું જુએ છે. માણસ કોઈપણ ક્ષેત્રમાં કેમ ન હોય, બિઝનેસ, કળા, સ્પોર્ટ્સ, ફિટનેસ, ટેક, રસોઈ, અભ્યાસ, જો એ પોતાની સ્કિલમાં એટલો માહિર બની જાય કે સમસ્યા કેની સામે ઝૂકી જાય, તો સન્માન આપોઆપ તેની પાછળ ચાલે છે. આવા લોકો ભીડનો ભાગ નથી હોતા, ભીડ તેમને જોઈને પ્રેરણા લે છે. ચાણક્ય કહેતા, કળા અને જ્ઞાન એવું ધન છે જે કોઈ ચોરી શકતું નથી, અને એ જ સૌથી મોટું સન્માન અપાવે છે. તેમના સમયમાં પણ સૌથી વધુ ઇજ્જત એ જને મળતી જે પોતાની વિદ્યા, કૌશલ્ય અને જ્ઞાનમાં બીજાથી શ્રેષ્ઠ હોય. ચાણક્ય ખુદ એટલા વિદ્વાન અને પોતાની નીતિમાં એટલા નિષ્ણાત હતા કે મહાન રાજાઓ પણ તેમના સામે હાથ જોડીને ઊભા રહે. એટલે પોતાના મનમાં એક લક્ષ્ય નક્કી કરો. તમારી ફિલ્ડમાં મહાન બનવું છે. માત્ર સારું નહીં, સૌથી શ્રેષ્ઠ. માત્ર શીખવું નહીં, એક્સપર્ટ બનવું. જ્યારે તમારી કળા બોલશે, ત્યારે તમારે ઇજ્જત માગવી નહીં પડે. ઇજ્જત આપોઆપ તમારા દરવાજે આવશે. 8મો નિયમ, જો અસાધારણ ઇજ્જત જોઈએ તો ટી કોન્સેપ્ટ અપનાવો. આ કોન્સેપ્ટ ખૂબ સરળ છે, પણ તેની અસર અસાધારણ છે. એક વર્ટિકલ લાઇન, એક હોરિઝોન્ટલ લાઇન. વર્ટિકલનો અર્થ એક ફિલ્ડમાં એટલી ઊંડાઈ કે તમે એક ક્ષેત્રના માસ્ટર બની જાઓ. હોરિઝોન્ટલનો અર્થ બીજી ફિલ્ડ્સમાં થોડું જ્ઞાન, બેસિક સ્કિલ્સ અને સર્વાંગી વિકાસ. જ્યારે બંને લાઇનો જોડાય ત્યારે ટી શેપ પર્સનાલિટી બને. વિરાટ કોહલી અને MS ધોનીને જુઓ. ક્રિકેટમાં તેમની મહારત તેમની વર્ટિકલ લાઇન હતી, પણ ઇંગ્લિશ, કમ્યુનિકેશન, ફેશન, બોડી લેંગ્વેજ, ફિટનેસ, પબ્લિક અપિયરન્સ, આ બધામાં તેમણે ધીમે ધીમે સ્કિલ્સ વિકસાવી. નતીજો, લોકો માત્ર રમતથી નહીં, તેમની આખી પર્સનાલિટીથી પ્રભાવિત થાય છે. આ જ છે ટી કોન્સેપ્ટની શક્તિ. ચાણક્ય પણ એ જ કહેતા, જે એક કળામાં પૂર્ણ છે અને ઘણી કળાઓમાં નિષ્ણાત છે, એ જ સૌથી વધુ સન્માન પામે છે. ચાણક્ય રાજનીતિ,
અર્થશાસ્ત્ર, મનોવિજ્ઞાન, યુદ્ધકળા અને કૂટનીતિમાં જાણકાર હતા, પણ તેમની અસલી મહારત નીતિ અને રણનીતિમાં હતી. આ ઊંડાઈ અને પહોળાઈએ તેમને ઇતિહાસનો સૌથી સન્માનિત વ્યક્તિત્વ બનાવ્યો. 9મો નિયમ, પોતાને ઉપર હસતા શીખો. હા, પોતાને ઉપર હસવું. આ ગુણ ઘણા ઓછા લોકોમાં હોય છે, પણ જેમના પાસે હોય તેમની ઇજ્જત આપોઆપ વધે છે. કારણ કે જ્યારે તમે તમારી નાની ભૂલો, કમજોરીઓ અથવા મજેદાર ઘટનાઓ પર ખુદ હસો છો, તો સામેવાળો સમજી જાય છે કે આ માણસને દુખાવવું મુશ્કેલ છે. આ પોતે જ પોતાની વાત પર મુસ્કુરાઈ જાય છે. એવા લોકો મજાકથી તૂટતા નથી, પણ માહોલ હળવો કરે છે. પણ યાદ રાખજો, આ નિયમ દરેક જગ્યાએ લાગુ નથી. હંમેશા પોતાનો મજાક બનાવશો તો લોકો તમને હળવાશથી લે. આ રીત માત્ર નજીકના વિશ્વાસુ લોકો સાથે ઉપયોગ કરો. ચાણક્ય કહેતા, જે પોતાની કમજોરી સ્વીકારી લે એ બીજાના હુમલાથી સુરક્ષિત થઈ જાય છે. 10મો નિયમ, પોતાની અસલી કમજોરી ક્યારેય કોઈને ન કહો. મજાકમાં નાની વાત અલગ છે, પણ જે કમજોરી તમારી ઇજ્જત, આત્મવિશ્વાસ અથવા ભવિષ્યને અસર કરે એ શેર કરવી ખતરનાક છે. ચાણક્યએ સ્પષ્ટ કહ્યું, પોતાની કમજોરી કોઈને ન કહો, કારણ કે સમય બદલાય તો એ જ કમજોરી તમારા વિરુદ્ધ હથિયાર બને છે. બુદ્ધિમાન અને સફળ લોકો પોતાની ઊંડી કમજોરી પોતાના અંદર જ રાખે છે. આ ડર નથી, આ બુદ્ધિ છે. 11મો નિયમ, ઇજ્જત જોઈએ તો પહેલાં ઇજ્જત આપવી પડે. દુનિયા આપલેના નિયમ પર ચાલે છે. તમે જેટલું આપશો એટલું જ પાછું મળશે. ચાણક્ય કહેતા, જે બીજાને નાનું કરે છે એ ક્યારેય મોટો નથી બનતો. જે બીજાને ઇજ્જત આપે છે એ જ સન્માન પામે છે. 12મો નિયમ, પોતાની અવેલેબિલિટી ઓછી કરો. જ્યારે તમે દરેક સમયે દરેક માટે ઉપલબ્ધ રહો તો લોકો તમારી કિંમત ભૂલી જાય છે. પણ જ્યારે અવેલેબિલિટી ઓછી થાય ત્યારે વેલ્યુ વધે છે. સૂરજને જુઓ, રોજ દેખાય તો સામાન્ય લાગે, પણ થોડા દિવસ ન દેખાય તો એના આવવાનો ઉત્સવ બને. માણસ પર પણ એ જ નિયમ લાગુ પડે છે. જ્યારે તમે હર સમયે હર જગ્યાએ હાજર રહો ત્યારે ઇજ્જત ઘટે છે, પણ જ્યારે તમે સમય અને હાજરીને સીમિત કરો ત્યારે તમારી હાજરી એક ઇવેન્ટ બને છે. ચાણક્ય કહેતા, જેની હાજરી દુર્લભ હોય એનો પ્રભાવ ઊંડો હોય છે. એટલે સૂરજ જેવી ચમક રાખો, પણ હંમેશા દેખાતા ના રહો. આ હતા સન્માનના 12 નિયમ. જે અપનાવશો તો ઇજ્જત માંગવી નહીં પડે. દુનિયા આપોઆપ તમને સન્માન આપશે.